હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અકાઉન્ટન્સી વિષયને લગતો ભાડે ખરીદ ચેપ્ટર છે એના એક MCQની ચર્ચા કરશું. ભાડે ખરીદ કરારમાં સામાન્ય રીતે નીચેની કઈ વિગતનો સમાવેશ થતો નથી? 4 ઓપ્શન આપેલા છે: વ્યાજનો દર, હપ્તાની રકમ, ઘસારાની પદ્ધતિ અને હપ્તાની સંખ્યા. આપણે જાણીએ છીએ એમ ખરીદનાર અને વેચનાર જ્યારે ભાડે ખરીદ પદ્ધતિથી મિલકતની કોન્ટ્રાક્ટ કરતા હોય, કરારમાં કઈ કઈ વિગતો આવે? તો આપણે કેટલાક કિંમતની મિલકત છે એટલે કે રોકડ કિંમત, વ્યાજનો દર, વ્યાજ સહિતની રકમ એટલે કે કરાર કિંમત કેટલી, હપ્તાની સંખ્યા, દરેક હપ્તાની રકમ કેટલી વગેરે જેવી બાબતો એમાં ચર્ચાતી હોય છે. ઘણીવાર અન્ય શરતો જેમ કે હપ્તો સમયસર ન ચૂકવાય તો કેટલું વધારાનું વ્યાજ લાગશે અથવા તો શું પગલાં લેવાશે એની ચર્ચા પણ એમાં કરવામાં આવતી હોય છે. પછી ડાઉન પેમેન્ટ વખતે કેટલી રકમ ભરવાની છે એ વિગત પણ દર્શાવવામાં આવતી હોય છે. આપણે પૂછ્યું છે કરારમાં કઈ વિગતનો સમાવેશ થતો નથી. વ્યાજનો દર આપણે એમાં લખેલો હોય છે. હપ્તાની રકમ અને હપ્તાની સંખ્યા કેટલી રહેશે એ પણ કરારમાં લખેલી હોય છે. જ્યારે ઘસારાની પદ્ધતિ કઈ રહેશે, સીધી લીટીની પદ્ધતિ કે ઘટતી જતી બાકીની પદ્ધતિ, એવી કોઈ ચર્ચા ભાડે ખરીદના કરારમાં હોતી નથી. કારણ કે ઘસારો કેટલો અને કઈ પદ્ધતિએ ગણવો, કેટલો દર રાખવો ઘસારાનો, એ કોણ નક્કી કરે છે? જે મિલકત ખરીદનાર છે, જે મિલકત લે છે એ નક્કી કરે છે. બંને વચ્ચે કોન્ટ્રાક્ટ થાય એમાં એ વિગતની જરૂરિયાત રહેતી નથી. એટલે ઘસારાની પદ્ધતિ એ ભાડે ખરીદ કરારમાં નોંધવામાં આવતી નથી.